ભાવનગર એલસીબી પોલીસે સ્ટીલ કાસ્ટ નજીક આવેલ રહેણાંકી મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. ભાવનગર એલસીબી ટીમે પૂર્વ બાતમીના આધારે સ્ટીલ કાસ્ટ નજીક આવેલ મફતનગરના રહેણાંકી મકાનમાં રેડ કરી ઇંગ્લિશ દારૂની મોટી બોટલ 15 અને નાની બોટલો 48 કિંમત રૂપિયા 35,100ના મુદ્દામાલ સાથે વિશાલ શાંતિભાઈ વાજા અને કમલેશ કાવાભાઈ વાજાને ઝડપી લીધા હતા, જ્યારે રાહુલ ઉર્ફે ઈટી રાજેશભાઈ ચુડાસમા નાસી છૂટ્યો હતો અને પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બસ આ એક ઈજા ઈ છે. કયો નંબરનો? જો હા કયા નંબર મમતા બેન બોલાવે છે. હા આખો દી ના ના બોલો તો પતી જાય. અરે અમે તો 12:30 આવી વિચાર કે ટાઈમ આપે. આ ખાલી છે તમે નહીં પણ શું બેસાડું કે લખીને જવા દો તમે? હા એ તો જોઈને જે દેખાય જ નહીં તો લખી. ઓકે તો તમારા બેનો ફાઇલમાં ગયા હું તમને 4 વાગે કહું છું, તમે સમજતા જ નથી. જો હું તો મૂકી જ જવા દીધો. અત્યારે નોટિફિકેશન આવી જાય. હા, ક્રાઇમ. હા, એમની પાસે જ તે. હા આશાબેન બસ ટાઈમ ખાલી શાળા છે ને ભાઈની નાટક આવેલી છે. કાલે કાંક દવાખાને ગઈ હતી સવારે. નવા ચાલે છે ને કાવ જંગલ બોડી પર નંબર લખો કે પટીગુંઠા